ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત સુરતથી। સુરતમાં વરસાદને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળામાં ફસાયા છે। પર્વત ગામ મોડર્ન ટાઉનશીપ પાસે એક્સપેરિમેન્ટલ સ્કૂલની ઘટના। એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં 7 શિક્ષકો અને 12 વિદ્યાર્થીઓ ફસાયા હતા। ધોધમાર વરસાદને પગલે શાળાની આજુબાજુ પાણી ભરાઈ ગયા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ 7 શિક્ષકો અને 12 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું છે। આપને જણાવી દઈએ કે સુરતમાં સતત વરસાદના કારણે જ્યારે આ ઘટના સામે આવી છે, સ્કૂલની અંદર બાળકો ફસાયા છે, વિદ્યાર્થીઓ ફસાયા છે, શિક્ષકો ફસાયા છે। બ્રેકિંગ ન્યૂઝ છે, સીધા દ્રશ્યો આપને બતાવી દઈએ છે। પર્વત ગામ મોડર્ન ટાઉનશીપ પાસે આવેલી સ્કૂલના દ્રશ્યો છે, જ્યારે સુરતમાં વરસાદને પગલે વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો સ્કૂલમાં અંદર ફસાયા છે। તો સૌથી મોટા સમાચાર અત્યારે આપને બતાવી રહ્યા છે, દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે કે વરસાદના પગલે જ્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કૂલની અંદર જ ફસાઈ ગયા છે, ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે। સતત વરસાદના કારણે આ ઘટના બની રહી છે અને આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સીધા સુરતના। તો બ્રેકિંગ ન્યૂઝ આપને આપી દઈએ, રાહત બચાવ કાર્ય ટીમે લાગેલી છે। આપણે દેખાઈ રહ્યા હશે કે જ્યારે બસ પણ ઊભી છે તેની અંદર તમામને રેસ્ક્યુ કરીને લઈ જવામાં પણ આવી રહ્યા છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે અને સુરતથી બ્યુરોની પણ આગાહી આપવામાં આવી છે। છેલ્લા 24 કલાકની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે, સ્કૂલોની અંદર આ પરિસ્થિતિઓ સામે આવી રહી છે, શું કહેવું છે આપ? સુરતમાં આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, અને તેને પગલે જ ગઈ મોડી રાત્રે સુરત જિલ્લા શિક્ષણાધિકારી જે ભગીરથસિંહ પરમાર છે, એમણે સુરત શહેર અને સુરત જિલ્લાની તમામ નગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં આજે રજા જાહેર કરી દીધી છે। ગઈકાલે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન જે ભારે વરસાદ પડ્યો હતો, એમાં પણ પર્વત પાટિયા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આમ તો અડધું સુરત ગઈકાલે પાણીમાં હતું, પરંતુ કેટલીક સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ ફસાયા હતા, જેમાં પર્વત પાટિયા મોડલ ટાઉનશીપની નજીક એક્સપેરિમેન્ટલ સ્કૂલના જે 17 થી 18 વિદ્યાર્થીઓ અને 10 થી વધારે શિક્ષકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આમ આવી અસામાન્ય પરિસ્થિતિ ન સર્જાય તેને માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ આગોતરું આયોજન કરીને ગઈ મોડી રાત્રે જ સુરત શહેરની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે। જી ચોક્કસથી શૈલેષજી, આગળ જે તંત્ર દ્વારા જે આ કામગીરી કરવામાં આવી રહી છે, તો તેની અંદર વિદ્યાર્થીઓને અને અત્યારે જે શિક્ષકો છે તેમને ક્યાં સુધી અત્યારે આંશિક રાહત મળી શકે તેમ છે? હાલ પૂરતું તો આજે 24 કલાકની ભારે વરસાદની આગાહી છે, એટલે આજની સવાર પાળી અને બપોર પાળી બંને સ્કૂલોની રજા જાહેર કરવામાં આવી છે। પરંતુ આવતીકાલની જે આગાહી થશે અથવા તો આવતીકાલની જે પરિસ્થિતિ હશે તેની મુજબ નિર્ણય લેવામાં આવશે। બીજી સૌથી મહત્વની જાહેરાત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એ પણ કરવામાં આવી છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ભારે વરસાદ પડે તો પરિસ્થિતિને અનુરૂપ જે તે શાળાના આચાર્યોએ નિર્ણય લઈને શાળામાં રજા રાખવી કે ચાલુ રાખવી એ જે તે શાળાના આચાર્યોએ નિર્ણય લેવાનો રહેશે। અને આમ સમગ્ર સુરત જિલ્લામાં અત્યારે, શહેરમાં અને જિલ્લામાં અત્યારે વહેલી સવારથી પુનઃ એક જોરદાર વરસાદ શરૂ થયો છે, અને તેને પરિણામે આજે શાળાઓમાં રજા છે, એટલે કંઈક અંશે તંત્ર અને વાલીઓને ખૂબ જ રાહત છે। જી ચોક્કસથી શૈલેષજી, તમે સમાચાર ઉપર